ભરૂચ જિલ્લાની ઝઘડા જીઆઈડીસીમાં આવેલ અને એગ્રો કેમિકલની ઉત્પાદન કરતી મેટ્રોપોલિટન એક્ઝિચેમ કંપનીમાં અચાનક ભયાનક વિસ્ફોટ થયો હતો। આ પ્રચંડ બ્લાસ્ટને કારણે આસપાસની જમીન ધ્રુજી ઉઠી હતી અને જોતજોતામાં કંપની આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી। આ ઘટનામાં 15થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર મેટ્રોપોલિટન એક્ઝિચેમ કંપનીના પ્રોડક્શન પ્લાન્ટમાં મિથેનોલ સાથે રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે અચાનક કોઈ કારણસર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ 2 થી 3 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો। બ્લાસ્ટ બાદ આકાશમાં કાળા ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા છવાઈ ગયા હતા, જેને જોઈને આસપાસની કંપનીઓમાં કામ કરતા શ્રમિકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો અને લોકો જીવ બચાવવા સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા। આ કરુણ દુર્ઘટના સમયે પ્લાન્ટમાં અનેક શ્રમિકો પોતાની ફરજ બજાવી રહ્યા હતા। વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી ભીષણ આગમાં 15થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ઝઘડા જીઆઈડીસી સહિત અંકલેશ્વર અને ભરૂચથી ફાયર ફાઇટરોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। કેમિકલ હોવાને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી રહી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા વોટર કેનન અને ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો હતો। કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો। આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। બ્લાસ્ટ પાછળનું ટેકનિકલ કારણ શું હતું, શું કંપનીમાં સુરક્ષાના સાધનો અને નિયમોનું પાલન થતું હતું કે કેમ, તે દિશામાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીપીસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે। ભરૂચ જિલ્લામાં ઉદ્યોગ જગતમાં વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે શ્રમિકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે। એકચ્યુઅલી અમને જ્યારે માહિતી મળી કે આવી કંઈક ઘટના બની છે આગની, એટલે તરત જ અમે અહીંયા આગળ હાજર થયા અને જ્યારે માહિતી અહીંથી પૂછપરછ કરી તો લગભગ 15 વ્યક્તિને ઈજા થઈ છે। અમારા જયાબેન મોદીમાં દાખલ કર્યા છે, એમાં 5 જરા વધારે ગંભીર હોય એવું જાણવા મળ્યું છે અને 11 જણ હાલમાં હોસ્પિટલમાં છે એવી પ્રાથમિકમાં। લગભગ હાલમાં 10 ફાયર ટેન્ડરની ફાયર ચાલુ છે આગ બુઝાવવા માટેનું। અત્યારે જે પ્રમાણે માહિતી દેખાય છે, અત્યારે જોઈ રહ્યા છે મુજબ લગભગ કંટ્રોલમાં આવેલું જણાય છે। કેટલા વર્કરો કામ કરતા છે? કુલ આપણને હજુ માહિતી પરફેક્ટ તો નથી, પણ લગભગ કંપનીના જે પ્રોડક્શનમાં હતા ત્યાં આગળ જે આ પ્લાન્ટ 1માં જે આ બનાવ બન્યો એમાં 20 જેટલા કર્મચારીઓ હતા, એમાં કંપનીના અને કોન્ટ્રાક્ટના બંને સાથે મળીને હતા। એમાંથી 15 જેટલાને ઈજા થઈ છે અને બાકીના 5 જે એમ્પ્લોય હતા એ પ્લાન્ટની બહાર આવી ગયા છે। ઘટના શાના કારણે બની? ઘટના એવું કહે છે કે ભાઈ મિથેનોલ એક પ્રકારનું એક કેમિકલ છે, એની અંદર એક પાવડર પ્રકારનો છે, એમાં કોઈક બનવાને કારણે આગ લાગી છે કેમિકલ પ્રોડક્ટમાં। ઘટના એટલે હું તો સુરત હતો, મને ખબર નથી, પણ કંઈક પ્લાન્ટમાં થયું છે। શું થયું છે ડિટેલમાં અત્યારે બધા છે ને માણસોની વ્યવસ્થા કરવામાં બિઝી છે અને આગ ઓલવવામાં બિઝી છે। કયું કેમિકલ બનાવતા હતા? એટલે કેમિકલ છે, આમાં બધા એગ્રો કેમિકલ્સ બને છે, એમાં આઈ થિંક મિથેનોલમાંથી આગ લાગી છે। કેટલા લોકો ઇન્જરી છે? 15 છે અત્યારે તો, કોઈ કેઝ્યુઅલિટી અત્યારે નથી કોઈ। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।